પણ પરચો તો હોય વિજ્ઞાન ઝાખાવાળા તો મસાલી ગામમાં ઈદુભા જાડેજા છે, નંબર મારો કોન્ટેક્ટ આપો. વિજ્ઞાન ઝાખાવાળાને હું જાહેર કહું છું, બાકી દુનિયામાં બીજા ના કે. જય માતાજીને ખૂબ અભિનંદન તમારું. તો જ મોગલ મણિધર મળે છે, નકર ભાગ વગર મળતું નથી. ગોપા પાણી કરતો નથી, પણ મને માએ પરચો આપ્યો, પછી સુગર મને વેસું કેડે ના મંદિરે આવો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. ઉદયરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલ મસાલી ગામે જે એક ચમત્કાર થયો છે, અને એ ચમત્કાર જે થયો છે એની વિગતે વાત આપણે અહીંયા, જોકે ભુવાજી તો નથી પણ માતાના સેવક છે, સેવક કહી શકાય છે, હિતુભા દરબાર અત્યારે આપણી સાથે છે. અને તેઓ અત્યારે અહીંયા મોગલમાના સેવક છે અને મોગલમાની ભક્તિ કરી અને મોગલમાએ તેઓની સાથે અનેક વાર એવા પરચા પૂર્યા છે, જેવા અનેક વાર એઓની સાથે એવા બનાવો બન્યા છે. તેના વિશેની આજે વાત કરીશું. હિતુભા પહેલા તો જય માતાજી. દેવરાજભાઈ જય માતાજીને ખૂબ અભિનંદન તમારું. આ મોગલમાના બેહાડવાના આજ 15 મહિના થાય, પાંચમ આવે એટલે. માની પરચાની તો વાતો કરીએ ને તો દિવસો જતા રહે, પણ માએ અત્યારે જે અમને જે આ નવરાત્રીની અંદર પરચો આપ્યો, જે અમે આ ઢૂલો કેવરાય, અમારી ભાષામાં ઢૂલો કહીએ ને, એ ઢૂલો અમે જીસીબી થી ઉકળ કરાવીને મુકાયો ને પોતે બધી રીતે અહીંયા આરો હતો સાફ કરતા હતા. મને વાત કરી, મને કે બાપુ આ ઢૂલો પાંગરી ગયો થડ. એટલે મને એવું થયું, જીસીબી વાળો જયારે મૂકીને જતો રહ્યો ને ત્યારે મને એમ ખુદ ને એમ થયું કે કાંક માએ ચમત્કાર આપ્યો છે. પણ રબારી હતો એટલે એને મને કીધું નહીં કે આ બાપુ ઢૂલો હલાવીશ નહીં. ઢૂલો હલાવીને ઓકર મૂકીને જતો રહ્યો. એને આપણે આગળની પાછળ તો પાંગરે, પણ આ તો પાછળથી ઢૂલો પાંગર્યો. ચમત્કાર તો ઈ જોવાની જરૂર છે ને. માની તો પરચાની અખંડ જોત ગાયના ઘીની બરે. અખંડ જોત જયારે માની મૂર્તિ લાવીને એના દિવસથી ગાયના ઘી સિવાય હું દીવો કરતો નથી. અખંડ જોત ગાયની ચાલે ને. પરચાની તો લોકો રોતા આવે ને હસતા લાય છે. હું કઈ જાણતો નથી, માં જે કરે કરી શકે. ઢૂલો જે વૃક્ષ હતો એ કાપ્યાને આપણે સમય કેટલો? 4 વર્ષ પહેલા કાપી. 4 વર્ષ પહેલો તો કાપેલો હતો અને હમણાં 6-7 મહિનાથી તમે ઓકર કરાયો. ઓકર કરાયો એટલે આ તો જોયું. નવરાત્રી આવીને અંબાસાના દાડે પોતે સાફ કરતા ધર્માજી, અમારે હિયારી છે, પોતે સાફ કરી મને કીધું, મને કે બાપુ આ ઢૂલાની ડાર પાંગરેલી છે, થડ પાંગરતો હોય તો આપણે સમજ. પછી મેં એવું જાણ કરી વિક્રમસિંહને કે આપણે એક માતાજીએ પરચો આપ્યો છે મોગલમાએ, મણિધર ગોગે બે ને જાહેર પરચો છે. એ તો મને આપેલા પરચા છે ને હું માનું છું. નકા હું પોતે માતાજી એના ભેગો બેહતો ખરી પણ માનતો નહીં. પણ અત્યારે તો હું એના વિશ્વાસે જ જીવન જીવી શકું છું ને. જે મારું જીવન બીજી વાર આપ્યું હોય તો માં મોગલે જ આપ્યું છે. તો જે રીતે વાત કરવામાં આવે તો વાત કે જે 4 વર્ષ પહેલા એક વૃક્ષ કાપી નાખવામાં આવે છે, અને વૃક્ષ કાપી અને જે જગ્યાએ વૃક્ષ હતું એ જગ્યાએ નહીં, પરંતુ એ વૃક્ષને સાઈડમાં લઈ બીજી જગ્યાએ અત્યારે દૂર લઈ જવામાં આવે છે. અને 4 વર્ષ પછી આ નવરાત્રી ચાલી રહી છે, નવરાત્રીનું પાવન પર્વ, અને ત્યારે એ જે વૃક્ષ છે, વૃક્ષનું થડ જે મૂળ નહીં પરંતુ જે એની ડાળી હોય છે અત્યારે પાંગરી છે. અને આ નવરાત્રીના દિવસોમાં હિતુભા દરબાર છે, એમને અહીંયા માતાજીએ મોટો ચમત્કાર કર્યો હોય તેઓ જણાવી રહ્યા છે. ત્યારે હિતુભા શું કહેશો આપના જીવનમાં અહીંયા માતાજીની સ્થાપના કર્યા બાદ આપના જીવનમાં અનેક એવા ઘણા બધા બદલાવ આવ્યા છે, જે આપણે વાત કરી હતી. ખૂબ જીવનમાં મેં ખૂબ પરિસ્થિતિ, કોક ભાગ હોય ને તો જ મોગલ મણિધર મળે છે, નકર ભાગ વગર મળતું નથી. આ દેરું ભાગ વગર નથી મળતી. જે આ મણિધર મોગલ કહેવાય ને, એના આ જે મોગલની સેવા કરવી એ ખૂબ વાહમી છે મિત્રો. ચમ કે આ દાને પેટીએ પૈસા નથી મુકાતા. મોગલમાની સેવા કરવી ગમે તે આયા એને પેટીએ હું પૈસા મૂકવા દેતો નથી. મોગલમાન પેલી પરત નહીં. પછી દારૂથી ને માંસથી દૂર રહેવું પડે. આ માં એવી છે ને. માના પરચાની વાતો કરીએ તો હું પોતે ભિખારી ટાઈપે ફરતો હતો. જે આ માતાજી નતો તદી હું ખૂબ દેણેદાર હતો. ખૂબ મને પરિસ્થિતિ આવી, ખૂબ તકલીફ પડી, પણ સમય આવ્યો ને માએ મને સમય વાવડ્યો એટલે અત્યારે માની મોગલના 4 હાથ મારા માથે છે, મણિધર ગોગાના દિયાના. તમે એક વાત જણાવી હતી, જે તમારા દીકરા સાથે પણ ઘટના બની હતી, તો એ દીકરો જે આ રવિન્દ્ર છે, રવિન્દ્રને અમે માતા ગોગા બાપજીને બેહાડવાનું નક્કી કર્યું ને, એટલે આ પોતે દીકરો છે ને, એ પોતે ખાટલામાં લાંબો થઈ ગયો હતો. એ સમયે તો આપણે શૂટિંગ ઉતાર્યું તો અત્યારે આપણને વધારે પરચો દડો, પણ એ પરચાને અમે સધીમાને યાદ કરી, સધીમાએ મને આ રસ્તો વાવડ્યો હોય મોગલમાનો. આ 350 વર્ષ પહેલા ચારણોની જમી છે. આ આમાં 7-12 ઉતારામાં સાયણીઓ બોલે છે. પણ અમને એવો ઇતિહાસ મળ્યો કે આ ગોગો છે એ રબારીયાનો છે, પાટણ વારિયાનો, ને આ મોગલમાં છે એ ગઢવીની છે. જયારે વર્ષો પહેલા, સમય પહેલા જે ગાયો રાખતા, માલ પશુ રાખતા ને પશુ રાખતા, એટલે એ લોકોને જે ગઢવીને ને રબારીને ભાઈબંધી હતી ને ભાઈબંધી તરીકે આ માતાજીની જોત રહી ગઈ.
એ જ્યોત તરીકે મને એક ઇતિહાસમાં મને જે સપનામાં આવીને માએ કીધું ને એ મને 100% વિશ્વાસ છે કે આ ગોગો અમને આ જમીનની અંદર સુખ દેવા આવ્યો છે. કોઈ અમારા બાપ દાદાને તકલીફ આલેલી એવી વસ્તુ એ નથી આવેલો, પણ આ મણિધર ગોગો, આ મણિધર મોગલ જાહેર અમને એક અમારા જીવનમાં કાંક મેં ભાગમાં કાંક મારા બાપ દાદે સારા કર્યા છે તો અમારા ભાગમાં માં આવે ને આવે નહીં. દરબારની ઘરે આ ના મળે ને ભાગમાં કોઈને નથી મળતી મોગલ. જેને મળી એનો બેડો પાર જ હોય મિત્રો. હવે જે રીતે આપણે વાત કરી કે અહીંયા ભૂવો પણ દાણા જોવાનું એવું તો કઈ થાય સેવક તરીકે સેવક તરીકે પણ માં મોગલ મોકાય જાણતો નથી, પણ ગમે તેના ઉપર અત્યારે હાથ મેળવો ને તો માનો મને વિશ્વાસ છે એ હાથ મટી જાય. અત્યારે હું દોયડો ગમે તેને કરીને મૂકીને બાંધું તો ગમે તેને મટી જાય. ઘણા ચમત્કારો છે, અમારા 2 વડીલો છે, એને તમે પૂછી શકો છો કે આ માં શું ચમત્કારમાં છે. હું મારા પોતાનો ઇતિહાસ આપું તો લોકોને એમ થાય કે આ પોતાની એક ઇતિહાસ આપે, છતાં પોતાને પૂછો આ મારા વડીલ છે, મારા કાકા છે, વર્ષો પહેલો રાફડો હતો, સમય અમારા બાપ દાદા નારિયેલ કરીને પથે કરતા, પણ આ અમારી 350 વર્ષ પહેલી ચારણોની જમી હતી ને માં મોગલ અમને એક ભાગમાં મળી છે ને અમારા બાપ દાદે સારું કર્યું છે તો જ માં અમને મળી છે. નકા અમે દરબારો છીએ બધું કરતા, પણ અત્યારે માની દયા થઈ છે ને એટલે મારે ગમે ત્યાં તો મોગલ ને એમ કહું કે હે મોગલ આ વસ્તુ કરે તો 100% થાય એટલો મને વિશ્વાસ છે. ને કોઈને જાણવું હોય ને વિશ્વાસ ના હોય તો આ મઢાવો, બાકી હું ગેરંટી આપીશ એટલી સાથે ઠોકી. જે રીતે આપણે વાત કરી સપનાની, માતાજી સપનામાં હતા તો મણિધર મોગલમાં આપણને સપનામાં જાહેર અત્યારે મને પરચો છે, જાહેર અત્યારે મને માં મોગલ નો પરચો છે, મણિધર ગોગાનો દિયાનો. અત્યારે જાહેરમાં હું આવું ને બાકી અહીં દુખિયા ઘણી વાર મારી કને છે, હું ભોપા પાણી કરતો નથી, પણ એક સમય માં મને એમ કે દુખિયો આવે એના ઉપર હાથ મેલ, બાકી હાથ મેલું છું સમય શોટ નાખું ને દરેક ને હું ગુગળ નો ધૂપ ચાલુ કરો તો ધૂપ કરે તો ડાયરેક્ટ માનવ પરચો મળે છે. ને શ્રી અમારા કાકાને મળેલો છે, ધર્માજી ખુદ ને મળેલો છે. હું મારા પોતાને એમ કહું કે મને આમાં મળી એવું. અત્યારે તો લોકોને એમ છે કે આ એક જાણવાને કરતા હોય છે લોકો, પણ માં મણિધર નો કોઈ બી ને ટ્રાય કરવો હોય, મસાલી સોયગામ તાલુકાનું ગામ છે ને નાનું મંદિર છે, ટ્રાય કરવા કોઈ બી વિજ્ઞાન ને આવવું હોય કે કોઈ બી ને આવવું હોય, જાહેર પરચો માં મોગલ કાન છે. ચેનલ આપણે હિતુભા જાડેજા તરફથી. આ મિત્રો માતાજી બિહાર્યા ને 15 મહિના થયા. 15 મહિનામાં આ માતાજીએ એવા કામ કર્યા છે કે ફૂકા ઠોઠા પાંગરાયા માતાજીએ. એ માં મોગલ નો મણિધર ગોગાનો પ્રતાપ. પછી કઈ દુખિયારાના દુઃખ મટાડ્યા. મારી પોતાની વાત કરું મિત્ર, મારે ભાણિયો 20 વર્ષનો થયો હતો અને મેં આ માને બહેર્યા પછી 1 મહિનો થયો અને મેં મારા મનથી કલ્પના કરી કે મારા ભાણિયાની ચાંય તો તું સમજ કરે તો માં હું 2 છોકરાને લાવી અને હું પજે લગાડીશ અને મને મળશે એ હું તારા દાર કરીશ. એ મેં મારા મનથી મિત્રો કલ્પના કરી અને અઠવાડિયા પછી મેં બાપુને વાત કરી, બાપુ મેં માને બહાર્યા પછી કલ્પના કરી છે, તમે મને આશીર્વાદ આલો. તો બાપુએ કીધું મને કે શું આશીર્વાદ, શું તમારા શું જોઈએ છે? મેં કીધું બાપુ મારા ભણિયાની મેં એવી કલ્પના કરી છે કે હગાઈ થાય તો હું છોકરા 2 લાવીને પજે લગાડીશ. તો બાપુએ કીધું મને કે જા 21 દાડામાં હગાઈ થઈ જશે. એટલે બાપુ 11 દાડા મારા ભાણિયાને હગાઈ થઈ ગઈ. એ માં મોગલે કરી, આ મણિધર ગોગે. એવા અનેક પરચા અમારા ગામના બાપુ દરબાર છે દાડેલા, એને એ કોંડાની હગાઈ કરી તો આ માં મોગલે કરી અને ગોગે કરી. આવા અનેક પરચા આ મોગલ આ ગોગે માએ ખૂબ પરચા આલ્યા. કોઈ પણ દુખિયા આવે, રોતા આવે એને વાહતા મેલે એવો માનો પરચો છે. આ કચ્છ ધરાની માવડી બહુ પરચાધારી છે, આનો પરચાનો કોઈ પાર નથી. એવા માં પરચા વાળી માતા ગોગો મણિધર ગોગો છે. હાલ જાહેર જ હોય કે 4 વર્ષથી આ ઢૂલો ખોદીને ઉપર નાખી દીધો, પછી હાલ એ પોગર્યો માથે લીલો છે ડાળખો, એટલે જાહેર પર એક તો માનો મણિધર ગોગાનો આર્યો મને દેખાણો. આ જાહેર હાલનો. એના પહેલી મારી કલ્પના પોતાને વધામણી થયા પછી મારા માથે તકલીફ આવી છોકરા બાબતની, તે મારે હબકણકાર તૂટી ગયા, બીજું થઈ ગયું. પણ માને માથે આશકૃતિ હતી, માતાજી ઈ નહીં ઠેકાણે
અમારા સંબંધો થઈ ગયા, એકબીજાના વ્યવહારો સારા થઈ ગયા. એટલે અમને તો આવો જાહેર પરસો માએ હાલ્યો. હમ. અને અત્યારે પણ અવારનવાર દુખિયા આવે છે, એ રોતો આવે ને હસતા જાય. આટલો બધો. હમ. જય મોગલ. આ ગામ મસાલી છે, તાલુકો સોઈગામ છે ને જિલ્લો બનાસકાંઠા છે. એમાં સોઈગામ થી કમ આપણે HP નો પંપ આવે છે ને HP ના પંપ થી 1/2 કિલોમીટર હેડો એટલે મોગલમાનું બોર્ડ મારેલું છે. મસાલી આ મસાલીમાં બ્રાન્ચ સેમ છે. ત્યાં મોગલમાના પ્રગટ છે. મોગલમાં અનેક પરચા આપે છે ને પરચો કોઈ બી ને જોવો અને કોઈ બી ને અન્નમાં શ્રદ્ધા રાખે. બાકી શ્રદ્ધા વસ્તુ એક જ મહાન છે. શ્રદ્ધા રાખે એની માં મોગલ પૂરી કરે છે, મણિધર ગોગો કરે છે. હું તો તમ જ એવો છું, મને કાંઈ ખબર નથી, પણ માં મોગલ જે કરે ને મને વિશ્વાસ છે, મારા આત્માને મને પૂરો વિશ્વાસ છે. બાકી આપણે ભૂવા પાણી કરતા નથી, પણ માં એક ચમત્કાર આલે છે. માએ કીધું હું આ 9 દિવસ અત્યારે અપવાસ ઉપર બેઠો છું, માની સેવા કરું છું, બેહું છું. માં કે 12 થાય જોશું. બાકી હું ચા પીતો નથી. મારા પોતાને મને 550 ડાયાબિટીસ અત્યારે મપાવો તો મારા શરીરની અંદર છે, પણ મને વિશ્વાસ છે કે મોગલ ચમત્કાર આલે છે, મને ડાયાબિટીસ નથી. 450 ડાયાબિટીસ હોય એટલે મનકને ચક્કર ચડે. બાકી મારા અત્યારે તમે રિપોર્ટ કરાવો તો મને મારા 2 મહિના પહેલો મેં રિપોર્ટ કરાવ્યો તો મને 500 ડાયાબિટીસ હતી. અત્યારે હું ભૂખો બેહું છું ને અપવાસ કરું છું, પણ મોગલનો મને વિશ્વાસ છે પૂરેપૂરો. મને મોગલનો સાથ છે, નકા હું જીવન જીવી શકું નહીં. આટલી ઉંમરે મને સુગર હોય ને જીભ હોય તો મહાન છે, પણ મને માએ પરચો આપ્યો. પછી એ સુગર મટ્યા પછી હું સમજી ગયો કે હવે માં કે સેવા કરે ને બે, એટલે હું બે હતા શીખી ગયો. બાકી બીજું હું કાંઈ જાણતો નથી. અહીંયા કોઈને દર્શન કરવા માટે આવવું હોય અને જો જગ્યાનો એડ્રેસ ના મળે તો અહીંયા તમારો કોઈ નંબર જાહેર કરો. મારો નંબર છે ને 75 084 511 રીતુભા જાડેજા. એડ્રેસ ના મળે તો આ નંબર ઉપર, હા નંબર ઉપર કોઈ બી ને મન સેવા, કોઈ બી ને દુઃખ હોય ને અત્યારે મેં હાયર ચમત્કાર કોઈને વેસું કેડે ને આ મંદિરે આવો, વેચું ડંક ની અંદર ના રહેવા જો એટલો મને અભિમાન માં મોગલ નો ગોગાનો છે. ચમત્કાર છે કે આ ગાદી થી એ ગાદી વેચું. એક ભાઈ રણની મીઠામાં કામ કરતા હતા ને મીઠામાં મને ફોન કર્યો, મને કે કાકા એક છોકરાને 5 વર્ષનું છોકરું છે ને વેચું કેડ્યો ને રાડ પાડેલો. મેં હું તો કાંઈ જાણતો નથી ભાઈ, પણ મંદિરે લાય હું 50 મનક બેઠા હતા, મંદિરે લાવ્યો ને આ મઢ ઉપર ચડ્યા એટલે વેસું ઉતરી ગયો. ડંકમાં વેસું નહીં રહેતા, નકા ઘણા એમ કે ડંકમાં વેસું રહે, પણ કોઈ બી ને ચમત્કાર હોય ને જોવો હોય તો ત્યાં મઢે આવે. વિજ્ઞાન ઝાંખા વાળાને હું જાહેર કહું છું, બાકી દુનિયામાં બીજા ના કહે. આપણે ભૂવો નથી, પણ પરચો તો હોય વિજ્ઞાન ઝાંખા વાળા તો મસાલી ગામમાં ઈદુભા જાડેજા છે, નંબર મારો કોન્ટેક્ટ આપ્યો. ચોક્કસ વાત કરો. સોઈગામ તાલુકામાં આવેલ મસાલી ગામ, અહીંયા જે હિતુભા જાડેજા છે તેઓને અહીંયા મોગલમાં જે મણિધર મોગલમાં છે તેઓએ અનેક વાર એવા પરચા આપી ચૂક્યા છે. ને જે વૃક્ષની વાત કરી, જે 4 વર્ષથી પડી રહેલ એક વૃક્ષ જે લાકડું થઈ ગયેલ કહેવાય, એ લાકડામાં પણ અત્યારે પાંદડા કુંપળ ફૂટે એવું લાગી રહ્યું છે અને મોટો ચમત્કાર અહીંયા કહી શકાય તેઓ હિતુભા જાડેજા જણાવી રહ્યા છે. દર્શનાર્થી દર્શન કરવા માંગતા હોય અને અહીંયા આપણે હિતુભા છે જે સેવક છે અહીંયા મંદિરના, તેમને કોઈ અહીંયા આવીને મળવા માંગતા હોય તો એમનો નંબર પણ જાહેર કર્યો છે, જે સ્ક્રીન પર નંબર છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપણે અહીંયા દર્શન માટે આવી જાહેર. તો નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી આપણે હું કેમેરામેન કિરણજી ઠાકોરની સાથે દેવરાજી ઠાકોર, સત્ય ગુજરાત, સોઈગામ, બનાસકાંઠા.